अभी मजा आएगा ना भिड़ो। ક્યાં પહેલા જવું છે? અરે ફરવા તો જવાય ના જવાય? અરે એ ભાભી તમાર ભાઈ મારો છો આ ખોટા ખોટા ખર્ચા કરો. એટલે બે ખોટા ખર્ચા હુલ્યા કરે છે. પક્કા ફરવાય ના જવાય? જવાય ને ભાભી ફરવા જવા દો. એમ નહીં ફરવા જવાની ના નહીં પણ આ તો ફોરેન ફરવાનું જવાનું કોઈ હે થાઈલેન્ડ પતાય અને બેંકોક જવાની વાત કરે એટલે લાખો રૂપિયા ચોથી લાવવા. એટલે આ ભાભી તમારે સમજવા ફેર થયું છે. હવે સમય બદલાઈ ગયો. થાઈલેન્ડ પતાયા અને બેંકોક જવું ને તો લાખો રૂપિયા નહીં થતા. ખાલી 29,999 રૂપિયા જ તે. એમાં તો ખાવાનું રહેવાનું વિમાનની ટિકિટ પ્લેન ટિકિટ બધું આવી ગયું. બધું મળે આવી છે. ઓવે સારું કહેવાય. અને જો ખાલી 30,000 રૂપિયા થાય. જવા દો. જવાની ના નહીં પણ ઈ જઈને બગડી જાય. જો પાછું ઊંધું સમજશે. આવું થાય પક્કા. એટલે આ ત્યાં જઈને ફરવાનું છે જોવાનું છે અલગ અલગ બધી વસ્તુ જાણવા મળે. ત્યાં સિંહ થી લઈને દરિયાથી લઈને એટલું બધું જોવાનું. અને આપણા ભગવાનના મંદિરે ત્યાં છે. લ્યો ભાઈઓ નહીં બહેનોને જવાય લેડીઝ ને જવાય. એવું હોય તો મારે જવું ટ્રોલી બેગ પેક કરી દો. ટ્રોલી બેગ કરો કે ટ્રેક્ટર બેગ કરો કે ગાડી બેગ કરો જે પેક કરીએ કરો. બાકી થાઈલેન્ડ પતાયા બેંકોક ખાલી 29,999 માં ફરો. ભાઈ આમનું ગોઠવાઈ ગયું. હું જવાનો છું આવતી 10 તારીખે. હું બૈરું લઈને જ જઈશ. આ તો મસ્ત જોવાનું છે ફરવાનું છે. હા ભાઈ આખા ગુજરાતમાં જેમના ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ટૂર પેકેજ નો ડંકો વાગે છે એટલે જેમની પાસે ટૂર પેકેજ નો ખજાનો છે એટલે કે ઉજાન હોલિડેઝ તો પછી તૂટી પડો. હા, અમારા જિગ્નેશભાઈ મોદી. હા બાકીની માહિતી ડિટેલ બધું મેં આપ્યું છે.